ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। હું સુરેશ ડાબસરા। અત્યારે આપણે ગીરના જંગલની અંદર તમને જટાશંકર મહાદેવના દર્શન કરાવશું, તો વિડીયોમાં બની રહેજો। અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। હર હર મહાદેવ। રસ્તામાં આવી રીતના તમને લીંબુ શરબતના અને ખાણીપીણીના પણ સ્ટોલ આવતા રહેશે। પવનનો હોવાના કારણે ગરમીથી અમે અત્યારે રેપઝેપ થઈ ગયા અને આપણે અડધો રસ્તો તો જટાશંકરનો આપણે કાપી નાખ્યો છે। ફાઇનલી મિત્રો, અહીંથી આપણે આ જૂની સીડી ઉપર જાય છે અને આ સાઈડ આપણે જટાશંકર રસ્તો જાય છે, એટલે આપણે જટાશંકર તરફ જવાનું છે। જૂની સીડીથી આપણે જટા તરફ રસ્તો જે જાય છે એ રસ્તા ઉપર ચડી ગયા, અને એ રસ્તો ખૂબ જ પાણાવાળો છે, એટલે સંભાળીને ચાલવું। જૂની સીડીથી આપણે જટાશંકર તરફ રસ્તામાં ચડ્યા તો 5 જ મિનિટમાં આપણે જટાશંકર મંદિર અત્યારે આવી ગયું છે। પરસેવાથી રેપઝેપ થઈ ગયા, પણ અત્યારે આપણે જટાશંકર મંદિરે પહોંચી ગયા છે। તો વિડીયોમાં બન્યા રહેજો। હવે તમને મંદિરે જટાશંકર મહાદેવના પણ તમને દર્શન કરાવશું।
જટાશંકર નદીમાં પ્રવાહ ખૂબ જ અત્યારે સારો છે, એટલે જટાશંકર મંદિરે જે પણ ફરવા આવેલા યાત્રિકો પણ નદીમાં નાહવાની મોજ કરી રહ્યા છે. ખૂબ જ મંદિરે સારી રીતના દર્શન થઈ ગયા અને મંદિરે ઘણી ખરા આપણે આરામ પણ કર્યો. હવે આપણે પાછા રિટર્ન ભવનાથ બાજુ જઈ રહ્યા છીએ. હર હર મહાદેવ. જટાશંકર જૂની સીડી ઉપર આ એક જ એવો પોઈન્ટ છે કે આપનું ઓમ જોવા જઈએ તો સેલ્ફી ફોટો પોઈન્ટ જેવું છે. મારી પાછળ તમે બેકગ્રાઉન્ડ જુઓ છે ને એકદમ કેવીક મજા આવી જટાશંકર? બહુ મજા આવી. બહુ મજા આવી. તમે એકવાર અવશ્ય મુલાકાત લઈ જાઓ જટાશંકર મહાદેવની. હા. અહીંયા બ્લોગને સમાપ્ત કરી છે. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.